મોરબી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે સમગ્ર રાજ્યમાં ભગવાન કૃષ્ણના જન્મનો ઉત્સવ એવા જન્માષ્ટમી પર્વની હર્ષોલ્લાસ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે। મોરબી જિલ્લામાં ઠેર ઠેર શોભાયાત્રા અને દહીં હાંડી મહોત્સવની ઉજવણી કરવામાં આવી, ત્યારે મોરબી શહેરમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે ભગવાન શ્રી કૃષ્ણની મુખ્ય શોભાયાત્રા વરસતા વરસાદમાં રેલવે સ્ટેશન રોડ પર આવેલા શ્રી જડેશ્વર મહાદેવના મંદિરથી નીકળી હતી। શહેરના રેલવે સ્ટેશન રોડ, સુપર સિનેમા ચોક, સુભાષ રોડ, ત્રિકોણબાગ, ગેસ્ટ હાઉસ રોડ, નહેરુ ગેટ ચોક સહિતના વિસ્તારમાં શોભાયાત્રાના રૂટ પર નંદ ઘેરા આનંદ ભયો, જય કનૈયા લાલ કીનો ગગનભેદી નાદ ગુંજ્યો હતો। સમગ્ર જગતને ગીતાના માધ્યમથી કર્મનો સિદ્ધાંત આપનાર ભગવાન શ્રી કૃષ્ણનો ગોકુળાષ્ટમીના દિવસે જન્મદિવસ નિમિત્તે સમગ્ર મોરબીવાસીઓએ હરખભેર દેવકીનંદનના જન્મોત્સવના હર્ષભેર વધામણા કરી રહ્યા છે। જન્માષ્ટમી નિમિત્તે મોરબી શહેરને ગોકુળિયા ગામમાં ફેરવી દઈ રંગબેરંગી ધજા પતાકા સહિતનો શણગાર કરવામાં આવ્યો। નંદલાલાના જન્મ વધામણા કરવા ઠેર ઠેર શોભાયાત્રા, રાસ ગરબા, મટકી ફોડ સહિતના કાર્યક્રમ આયોજિત થયા છે। ત્યારે મોરબી શહેરના વિવિધ સ્થળોએ પણ હર્ષોલ્લાસ સાથે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાઈ રહી છે। જડેશ્વર મંદિરેથી સર્વે હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થયો છે। આ ઉપરાંત અનેક સોસાયટીમાં રાસ ગરબા, મટકી ફોડ સહિતના કાર્યક્રમ ઉજવાઈ રહ્યા છે। આ ઉપરાંત ભગવાન શ્રી કૃષ્ણની ભવ્ય શોભાયાત્રામાં વરસતા વરસાદમાં મોટું માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। શોભાયાત્રા મુખ્ય રાજમાર્ગ પર ફરીને ઠેર ઠેર મટકી ફોડ કરીને નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કીના ગગનભેદી નાદ સાથે કૃષ્ણ જન્મોત્સવ રંગેચંગે મનાવવામાં આવી રહ્યો છે। રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, મોરબી।